પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રકટીકરણના 21મા અધ્યાયનું 5મું વચન, જુઓ હું સઘળું નવું બનાવું છું. પ્રભુ સ્વર્ગીય ધામમાં રાજ્યાસન પર બેસીને આ વાણી ઉચ્ચારે છે અને કહે છે કે જુઓ હવે સઘળું નવું થશે. એનો અર્થ એમ થયો કે જૂની ઉત્પત્તિ, જૂનું સઘળું જતું રહેશે અને જુઓ સઘળું નવું થશે. એટલે આપણને ઉત્પત્તિના પુસ્તકમાં પ્રભુએ જે સૃષ્ટિનું સર્જન કર્યું એ ત્યારેય પ્રભુએ કહ્યું કે જુઓ જુઓ સઘળું બધું નવું બની રહ્યું છે અને જુઓ હું આ બનાવી રહ્યો છું. અને પ્રભુ એક એક દિવસને ઘડીને બનાવીને એક એક ચીજ, એક એક વસ્તુ બનાવી. પણ હવે જ્યારે એ પૃથ્વી ભ્રષ્ટ બની, પાપી બની, માણસ પાપ કર્યું અને સઘળું જૂનું થઈ ગયું, હવે પુરાણી વાત થઈ ગઈ. અને એટલે પ્રભુ કહે છે કે હવે ભૂલી જાઓ, જો હું સઘળું નવું બનાવું છું. યશાયા પ્રબોધક 43મો અધ્યાય 18 ને 19મું વચન, ત્યાં શું કહે છે? તમે આગલી વાતોનું સ્મરણ કરશો માં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશો માં. જો હું નવું કામ કરનાર છે. પ્રભુ કહે છે કે તું લખ, કેમ કે હવે હું સઘળું નવું કરું છું. અને યશાયા પ્રબોધક પણ એ જ કહે છે કે હવે જૂની આગલી વાતોનું સ્મરણ કરશો નહીં, એ બધું ગયું, સઘળું નવું થાય છે. નવું કરનાર ઈશ્વર છે. અને પ્રભુ કહે છે કે આ વાત તો વિશ્વાસ યોગ્ય અને સત્ય છે. સાચી વાત છે, કેમ કે પ્રભુ એની વાણી ઉચ્ચારે છે, એનું વચન કહે છે ત્યારે સત્ય અને સાચું ઠર્યું છે. અને એટલે કહે છે કે આ વાતો વિશ્વાસ યોગ્ય અને સત્ય છે. 6ઠ્ઠી કલમ હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હવે આ વાતો જે કહી એ વાતો પૂર્ણ થઈ છે અને પ્રભુ પોતાની ઓળખ હવે આપે છે. એ કહે છે કે સઘળું નવું બનાવું છું, પણ પ્રભુ અહીંયા એની પોતાની ઓળખ અથવા તો પોતાનો દાવો કરે છે. જે પેલા 7 કે 8 9 દાવાઓ છે એમાંનો એક દાવો એ પ્રભુ કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. 22મો અધ્યાય અને 13મા વચનમાં એ જ વર્ણન છે કે પ્રભુ આલ્ફા, ઓમેગા, આદિ અને અંત છે. અને એટલે એ પોતે પ્રભુ પોતાની પવિત્રતા, પોતાની મહાનતા, પોતે જે છે તે નવું કરીને બતાવે છે અને પોતાની ઓળખ નવી રીતે આવે છે. જો પહેલો અધ્યાય અને 8મું વચન શું કહે છે? જે હતો ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે આ વાતો કહે છે, હું આલ્ફા તથા ઓમેગા છું. આ કલમ પ્રભુ પોતે પિતા છે. માલિક છે, દેવ છે, પણ પિતા છે. ત્રિએક ઈશ્વર એટલે પિતા, પુત્ર ને પવિત્ર આત્મા, પણ એ પિતા છે એ દાવો કરે છે. અને 22મો અધ્યાય 13મા વચનમાં એ પુત્ર છે એ દાવો કરે છે. એફેસી 4 ને 6, એક દેવ એટલે સર્વનો બાપ, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે, તે સર્વનો બાપ, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે, આ પણ સર્વમાં છે. ત્રિએક ઈશ્વરનો સિદ્ધાંત ત્યાં જોવા મળે છે કે એ જ પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર છે. આલ્ફા, ઓમેગા, આદિ અને અંત એ ઈશ્વર છે. એટલે જ કહે છે કે જુઓ સઘળું હું નવું બનાવું છું. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. તમારી પવિત્રતા અને તમારી મહાનતા મેં જોઈ કે તમે આલ્ફા, ઓમેગા, આદિ અને અંત છો. તમે કહ્યું છે કે હું સઘળું નવું બનાવું છું અને નવું બનાવનાર ઈશ્વર અમારી જાતોને મેં તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.